નમસ્કાર દર્શક મિત્રો, નિખરતા ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેર સમિતિ દ્વારા શિક્ષકોની સમસ્યાઓના નિરાકરણ લાવી સાચા અર્થમાં સન્માન કરી ન્યાય કરવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું। અમદાવાદ શહેર સમિતિ દ્વારા ગુજરાતમાં શિક્ષણ અને શિક્ષકોની પરિસ્થિતિ કથળેલી અને ચિંતાજનક છે, માટે શિક્ષક દિવસ નિમિત્તે ગુજરાતના શિક્ષકોની સમસ્યાઓના નિરાકરણ લાવી સાચા અર્થમાં સન્માન કરી ન્યાય કરવાની માંગ સાથે આવેદનપત્ર આપવાનું હોવાથી અમદાવાદ શહેરના આમ આદમી પાર્ટી પ્રદેશ શહેરના તમામ હોદ્દેદારો, તમામ સેલના પ્રમુખ અને અમદાવાદ શહેર સમિતિ તથા વોર્ડ પ્રમુખો તથા વોર્ડ સમિતિ અને કાર્યકર્તાઓએ પોતાની નૈતિક જવાબદારી સમજી મોટી સંખ્યામાં હાજર રહેવું। નમસ્કાર। આજે 5/9/2024 રોજ શિક્ષક દિવસ કહેવાય। આપના ઘરમાં, પરિવારમાં પણ આજે આપના વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક શિક્ષકના રોલ કરી સ્કૂલની અંદર એક બહુ સારો માહોલ બનાવતા હોય છે અને આજે બહુ ગર્વ સાથે કહી શકું છું કે આપણા ગુજરાતના એવા મહાન અનુભવો જે લોકો આખા વિશ્વમાં પ્રખ્યાત થયા એવા અમારા મહાત્મા ગાંધીજી, સરદાર પટેલજી, એવા અનેક વીરો, અનેક સપૂતો આ ગુજરાતમાંથી જ્યાં સુધી પહોંચ્યા એનું એકમાત્ર અગર કોઈ સહી જતો હોય તો ત્યારના શિક્ષકોને જતો। ત્યારના શિક્ષકોને નમન કરું છું, કુટી કુટી પ્રણામ કરું છું। અને આજે અફસોસની વાત છે કે આજે આઝાદ ભારતની અંદર સૌથી ખરાબ સ્થિતિ હોય કોઈની એ આપણા ભણેલા ગણેલા સારા એવા શિક્ષકોની છે। આપ પણ જોતા હશો આજે શિક્ષક જેવા સાથીઓને, શિક્ષિકા જેવી બહેનોને ક્યાંય ને ક્યાંય આંદોલન કરવું પડે છે, ક્યાંય ને ક્યાંય પોતાના હક માટે, અધિકાર માટે લડવો પડે છે। એના માટે આજે આમ આદમી પાર્ટી તરફથી હું માઇનોરિટી વિંગ પ્રેસિડેન્ટ અમદાવાદની અંદર કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને એને બતાવવા આવ્યા છીએ કે આપ જે શાસનની અંદર બેઠા છો, તે શાસનના તમે એક ભાગ છો, એમાં તમારી જવાબદારી છે કે જ્યારે દેશની જનતા કોઈ પણ વાત લઈને આવતી હોય ત્યારે આ મારા આવેદનપત્રને ડસ્ટબિનમાં નાખવા કરતાં આજે તમે એને હાથમાં લઈ એના ઉપર સંશોધન કરવાની જરૂર છે। આજે કલેક્ટર સાહેબ આપને પર ખબર પડવી જોઈએ આજે આપ જ્યાં બેઠા છો કે ક્યાંય ને ક્યાંક કોઈ એવા શિક્ષકના માધ્યમથી જે તમને સારો જ્ઞાન આપ્યો છે એના કારણે તમે આજે અહીંયા પહોંચ્યા છો। શું તમે નથી ઈચ્છતા કે આવનારા સમયની અંદર ભારતના તમામ નौजवानो, તમામ યુવકો જે લોકો ભણવામાં સારા હોય એ લોકોને આપણી જેવી પણ કોઈ જગ્યા મળી શકે? તો આપને અંતર આત્માથી બહુ રિસ્પેક્ટફુલી આપને હું વિનંતી કરું છું કે અમારા આવેદનપત્રને આપ ડસ્ટબિનમાં ના નાખી એની ઉપર આમ આદમી પાર્ટીના એક સભ્ય તરીકે નહીં પણ ભારત વતનના એક રાષ્ટ્રીય પૂત બનીને આપ અમારા આવેદનને વાંચજો અને એની ઉપર આ સરકાર સામે તમારે લડવું હોય કે તમારે જે રજૂઆત કરવાનું હોય એ રજૂઆત કરી તમે આની ઉપર અમલ થાય એવી આપને મારી વિનંતી છે। હું આપની સમક્ષ અમુક આની અંદર જે અમારા મુદ્દાઓ છે તો હું વાંચી જઈશ। આપને ખાસ મારી રિક્વેસ્ટ છે, આજે આમ આદમી તરફથી જે અમે આવેદનપત્ર આપી રહ્યા છીએ એની અંદર અમુક એવા મુદ્દાઓ છે જે ખરેખર આઝાદ ભારતના તમામ ભારતીયોને, એમના બાળકોને મળવું જોઈએ। આઝાદી એટલે ખાવાની પીવાની આઝાદી નહીં, શિક્ષાની આઝાદી હોવી જોઈએ, સ્વાસ્થ્યની આઝાદી હોવી જોઈએ અને એમના હક, એમના અધિકારને સ્વતંત્રતાએ મેળવી શકે એવી આઝાદી હોવી જોઈએ। આપની સમક્ષ હું અમારા અમુક પોઈન્ટ્સને રજૂ કરું છું। આજે પ્રાઇવેટ શાળાના શિક્ષકોને એમની લાયકાત અને પરિશ્રમ અનુસાર સન્માનજનક વેતન મળે એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે અને એનું કડક અમલીકરણ કરવામાં આવે। આપને પણ ખબર છે કે પ્રાઇવેટ સ્કૂલોમાં આજે શિક્ષકોની શું હાલાત છે, એમને પણ ન્યાય મળવો જોઈએ। પ્રાઇવેટ શાળાના શિક્ષકોને પણ રજાનો યોગ્ય લાભ આપવામાં આવે અને એમના કામના કલાકો નિર્ધારિત કરવામાં આવે એવી ખાસ મારી વિનંતી છે। સરકારી શાળાના શિક્ષકોને શિક્ષણ સિવાયના તમામ કામોમાં મુક્તિ આપવામાં આવે। આપને પણ ખબર છે કે જે રીતે રાજકીય લોકો એમનું યુઝ કરતા હોય એને પણ રોકી એમને માત્ર શિક્ષણની અંદર એમનું પૂર્ણ સમય જાય એવી વ્યવસ્થા કરવાની જરૂર છે।
રાજ્યની તમામ સરકારી શાળાઓમાં ખાલી પડેલી શિક્ષકોની જગ્યા તાત્કાલિક ભરીને TET પાસ બેરોજગાર શિક્ષકોને ન્યાય આપવામાં આવે તેમજ વિદ્યાર્થીઓને પૂરતા શિક્ષકો ફાળવવામાં આવે. આજે સ્કૂલની અંદર શું સ્થિતિ છે? તમામ ભારતના અને ખાસ કરીને જ્યારે હું ગુજરાતમાં ઊભો છું, ગુજરાતના અને અમદાવાદના બધા વાલીઓને ખબર છે આજે સ્કૂલની સ્થિતિ શું છે. આજે આપને પણ એની સામે અવાજ ઉઠાવવાની જરૂર છે. ગુજરાતની તમામ સરકારી અર્ધ સરકારી શાળાઓમાં પટાવાળા, સફાઈ કર્મી, ક્લર્ક અને કોમ્પ્યુટર ઓપરેટર સહિતના સંપૂર્ણ બિન શૈક્ષણિક સ્ટાફ પૂરું પાડીને શિક્ષકોને એના કામમાંથી મુક્તિ આપવામાં આવે. આજે ક્યાંય ને ક્યાંય આપણા શિક્ષકોની જે સ્થિતિ છે એ આપને પણ ધ્યાનમાં છે. ગુજરાતની તમામ સરકારી શાળાના ચિત્ર, સંગીત, વ્યાયામ અને કોમ્પ્યુટર શિક્ષકોની ભરતી કરીને ક્ષેત્રના શિક્ષકોને ન્યાય આપવામાં આવે તેમજ બાળકોમાં કૌશલ્યનો વિકાસ કરવામાં આવે જે ભવિષ્યમાં એમના માટે બહુ ફળરૂપ થઈ શકે છે. જ્ઞાન સહાયક યોજના તેમજ પ્રવાસી શિક્ષક યોજના જેવી છેતરપિંડી આપને પણ ખબર છે કે આ શું કરી રહ્યા છે એના નામે એ બંધ કરવાની જરૂર છે. જૂની પેન્શન યોજના લાગુ કરી તમામ શિક્ષકોને એ લાભ મળવો જોઈએ. ફિક્સ પેની અવિચારિક પ્રથા બંધ કરીને શિક્ષકોને પ્રથમ દિવસથી જ કાયમી ગણવામાં આવે એવી મારી આપને વિનંતી છે કલેક્ટર સાહેબ. વર્ષોથી અટકી પડેલી બદલીઓ તાત્કાલિક શરૂ કરીને શિક્ષકોને બદલીનો લાભ આપવામાં આવે તેમજ બદલીના નિયમો અને પ્રક્રિયા સરળ તેમજ ઝડપી બની આવે એવી તમામ અમારી રજૂઆત આમ આદમી પાર્ટી તરફથી અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા જઈ રહ્યા છીએ. કલેક્ટરશ્રીને ફરીથી મારી વિનંતી છે કે આને ડસ્ટબિનમાં ના નાખી આની અમારા ઓફિસના એડ્રેસે જે પણ આપના માધ્યમથી જવાબ અપાઈ શકાય એ જવાબ આપી અને દેશને, ગુજરાતને અને અહીંયાના વિદ્યાર્થીઓને શિક્ષક દિવસના નિમિત્તે એમને ન્યાય મળે એ જ અભ્યર્થના સાથે વિનંતી છું. જય હિન્દ, જય ભારત. ઇન્કલાબ જિંદાબાદ, ઇન્કલાબ જિંદાબાદ, ઇન્કલાબ જિંદાબાદ.